આ દેશના ભાગલા પાડ્યા અને એ દિવસને 2021માં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે નક્કી કર્યું કે આ દિવસની સ્મૃતિ દિવસ તરીકે જ્યારે એનું લોકોને માર્ગદર્શન મળે. કર્તવ્ય ભાવના સાથે, કારણ કે 2047માં આપણે દેશને વિકસિત ભારત જોવાય છે, ત્યારે આદરણીય મોદી સાહેબ આ ગાળાને કર્તવ્ય કાળ કહે છે. ત્યારે એક નાગરિક તરીકે આપણે પણ આપણું કર્તવ્ય નિભાવીશું તો અને તો જ દેશ 2047માં વિકસિત ભારત થશે. ત્યારે પોતે આ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિનને યાદ કરીને તત્કાલીન સમયની એ યાતનાઓ, બલિદાન, એમાંથી પાઠ લેવાનો, એમાંથી શીખ લેવાનો આ દિવસ છે.